હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 18 જોવાના છે, જેની અંદર છે કે રાઇટ અ સ્ક્રિપ્ટ ટુ કનેક્ટ ઈચ ઓફ ધ ફોલોઈંગ સેટ ઓફ પોઈન્ટ્સ ઇન ઓર્ડર ટુ રિવીલ ધ ફાઇનલ શેપ. એટલે આપણને એક્સ અને વાય ડોટમાં જ્યારે પણ આ પોઝિશન આપ્યા હોય એટલે એક્સ એક્સિસ એટલે હોરિઝન્ટલ અને વાય એક્સિસ એટલે વર્ટિકલ. તો આ એક્સ અને વાયના પોઈન્ટ્સ આપ્યા છે. આ પોઈન્ટ્સને આપણે જોઈન કરી અને ફાઇનલ શેપ કેવું આવે છે એ જોવાનું છે. ચલો, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આના માટેનું કોડિંગ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે સ્ક્રેચ ઓપન કરી લેશું. સ્ક્રેચ ઓપન કર્યા બાદ આની અંદર આપણે પણ કે ડ્રો કરવાનું છે, પોઈન્ટ્સ જોડવાના છે, એટલે આપણને પેનની જરૂર પડશે. તો એક્સટેન્શન લઈ લઈએ પેન. હવે સૌથી પહેલાં જે રીતે દરેક કોડની શરૂઆત થાય છે, વેન ગ્રીન ફ્લેગ ક્લિક, અને આપણે થોડુંક મોટું કરી દઈએ. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે કોઈ પણ શેપ જો પહેલાં ડ્રો કરેલો હોય તો એને ઇરેઝ કરી દેવાનું છે, એટલે ઇરેઝ ઓલ. પેનના કલરને આપણે ચેન્જ કરી દઈએ. આપણે પેનની સાઇઝને ચેન્જ કરવી છે, તો લગભગ 3નું જે સાઇઝ છે પેનની એ એટલી સાઇઝ છે કે તમે પરફેક્ટલી બધી વસ્તુ જોઈ શકો છો. આટલું કર્યા બાદ હવે મારે શું કરવાનું છે? પેનને ડાઉન કરવાની છે, એટલે કે ડ્રો કરવાનું શરૂઆત કરવાની છે. અને ક્યાં જવાનું છે? તો આપણે મૂવ થવાનું છે. પણ અહીંયા મૂવ સ્ટેપમાં થવું હોય, જ્યારે તમારે એક જ ડાયરેક્શનમાં થવું હોય ત્યારે તમે સ્ટેપ વાપરી શકો. અત્યારે અહીંયા આપણને એક્સ અને વાય બંને પોઝિશન આપી છે, એટલા માટે અહીંયા આપણે લઈ જઈશું ગો ટુ. તો ગો ટુ તમને પોઝિશન આપી દીધી છે એક્સ અને વાય, એટલે આપણે અહીંયા એક્સ અને વાયની પોઝિશન લખવાની છે. તો એમાં આપણે લખીશું, અહીંયા રાખી દઈએ. સૌથી પહેલી આવશે 20 અને -40, તો એ થશે 20 અને -40. આ ડ્રો કઈ રીતે થાય છે જોવા માટે આપણે વેટ એડ કરી દઈશું, એટલે કે ડીલે થોડોક એડ કરશું કંટ્રોલમાં જઈ. અને અધરવાઇઝ તો એટલું ફાસ્ટ ડ્રો થશે કે એક જ સાથે સીધો આપણને શેપ જોવા મળશે, પણ કઈ રીતે ડ્રો કરે છે એ આપણને જોવા નહીં મળે. એટલા માટે હવે આપણે આ જ બ્લોકને ડુપ્લિકેટ કરી દઈએ વધારે. જેટલા પણ આપણા પોઈન્ટ્સ છે એ બધા કવર થઈ જાય એવી રીતે. હવે એની અંદર એની વેલ્યુ મૂકતા જઈએ. તો પહેલી વેલ્યુ છે 20 -40 બરાબર છે. બીજી છે -160 -40, તો -160 40. ત્રીજી વેલ્યુ આવે છે 20 160, તો 20 અને +160. ચોથી વેલ્યુ જે છે એ આવે છે 140 અને -40, તો 140 અને -40. બે વખત કેમ આ વેટ થઈ ગયું છે? એક વેટ કાઢી નાખીએ આપણે. અહીંયાથી એક વેટ નહીં જવા દઈએ. ઓકે, તો 140 અને -40, ત્યારબાદ આવે છે 20 -40, પછી આવે છે 20 અને -60, તો અહીંયા થઈ જશે -60. 20 -60 બાદ -120 -60, તો અહીંયા થઈ જશે -120 -60. -120 -60 બાદ -80 -100, તો અહીંયા આવશે -80 -100. અહીંયા એક બ્લોકને ડુપ્લિકેટ કરી લઈએ. -80 -100 પછી આવે છે 80 અને -100, તો અહીંયા 80 પ્લસ અને -100. ફરીથી બ્લોકને ડુપ્લિકેટ કરી લઈએ.
અહીંયા આ સેકન્ડ્સ થોડીક વધારે થઈ ગઈ છે, કાઢી લઈએ. અને 80 - 100, 80 - 100 પછી 120 - 60 એટલે 120 - 60. આ બ્લોક ફરીથી ડુપ્લિકેટ કરીએ, ખાલી આટલો જ બ્લોક. તો 120 - 60, 120 - 60 પછી આવે છે 20 અને -60. અહીંયાથી જશે 20 અને -60. તો હવે આપણે એકવાર બધા પોઈન્ટ્સ પાછા વેરીફાઈ કરી લઈએ કે પહેલું પોઈન્ટ છે 20 - 40, બીજો 160 - 40, ત્રીજો 20 - 20 160, ચોથો છે 140 40 -20 - 40, 20 - 60, 120 - 60, 80 - 100, 80 - 100, 120 - 60 અને 20 - 60. તો બધા જ બ્લોક આવી ગયા છે. હવે હોપફુલી આપણે આને રન કરાવીને જોઈએ. તો હું ફરીથી અને સ્ટાર્ટ થતાં પહેલાં એક ડીલે આપી દઈએ, એટલે આપણી દર વખતે ઇરેઝ થાય અને આપણને ખ્યાલ આવે. તો હવે એને હું ઝૂમ મોડમાં લઈ લઉં છું, સ્ટાર્ટ કરું છું. તો પેન પોતાની જગ્યા પર જઈ અને આ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરશે. અને અહીંયા આપણને આવો હોડી જેવો શેપ જોવા મળે છે. ફરી એકવાર લઈ લઈએ આપણે. યસ, તો અહીંયા આપણને આ હોડીનો શેપ છેલ્લે જોવા મળે છે. તો આવી રીતે કોઈ પણ પોઈન્ટ્સ આપણને આપ્યા હોય એને આપણે જોઈન કરી અને ડ્રો કરી શકીએ છીએ. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલમાં કઈ રીતે ડ્રો કરવું એ ખ્યાલ આવી ગયો હશે. અને ઝૂમ આઉટ કરી અને એકવાર તમને શેપ પણ તમે જોઈ લો અહીંયા. અને અહીંયા આખો આ કોડ છે એ ધ્યાનથી જોઈ લેજો. આ કોડ જોવામાં ખાલી મોટો લાગે છે, અધરવાઇઝ આપણે સિમ્પલી પોઈન્ટ્સને જોઈન કર્યા છે. ઓકે, થેન્ક યુ સો મચ.